નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે કાયદો અને વ્યવસ્થાની, કારણ કે એક બાદ એક ઘટનાઓ જે સામે આવતી રહી છે. હમણાં જ 2 દિવસ પહેલાં જે અમદાવાદની 7th ડે સ્કૂલમાં જે ઘટના બની, શાળાના બાળકો કે જેમને કઈ બાબતે અણબનાવ બન્યો અને ત્યારબાદ જે આ બનાવ છે તે હત્યા સુધી પહોંચી ગયો અને બાળકોએ જે એક સાધન વડે એક અન્ય વિદ્યાર્થીની હત્યા કરી નાખી. ત્યારે જાહેરમાં જે પ્રકારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો પણ ધોરણ 8ના બાળક દ્વારા, ત્યારે ઘણા બધા સવાલ ઉઠ્યા કે જાહેરમાં આ પ્રકારે જે ગુનાઓ થઈ રહ્યા છે તે, અને એની પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ બની છે, પરંતુ શાળામાં આ પ્રકારે જ્યારે ઘટના બની ત્યારે સવાલ ચોક્કસથી થાય. આજે અન્ય ઘટના જે સામે આવી, આ ગેંગવોરની ઘટના છે અને અવારનવાર આપણે આ બાબતો જોતા હોઈએ છીએ, પરંતુ આ જે મેઘાણીનગરમાં જે ઘટના બની, કાગડાપીઠનો એક યુવક કે જેને અપહરણ કરીને મેઘાણીનગર ત્યાં લઈ જવામાં આવ્યો અને ત્યાં 8 થી 10 લોકોએ ધારિયા તથા લાકડીઓ વડે તેના પર જાહેરમાં, એટલે કે ધોળા દિવસે ત્યાં ચહેલ પહેલ ઘણી બધી હતી અને તે રોડની વચ્ચે તેને મારીને અધમુઓ કરી નાખ્યો હતો અને લોહી લુહાણ હાલતમાં તે યુવક ત્યાં પડ્યો રહ્યો અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું. એટલે આ 2 ગેંગવોર હતી કે અગાઉ અન્ય એક જે ગેંગ હતી તેમાંના કોઈ યુવકને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે બીજી ગેંગનો જે યુવક છે તેને અપહરણ કરવામાં આવ્યું, મેઘાણીનગર લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ એ જે ખાર રાખીને આને મારવામાં આવ્યો અને આ વ્યક્તિનું આમાં મૃત્યુ થયું છે. ત્યારે જાહેરમાં જે પ્રકારે મારામારીની ઘટનાઓ, હિંસક ઘટનાઓ વધી રહી છે, કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ આપણે વાત કરીએ તે કથળી રહી છે, સાથે જ કાયદાનો કોઈ ડર નથી, પકડાઈશું તો અમે આસાનીથી છૂટી જઈશું, આ પ્રકારે પણ ઘણી બધી બાબત કે જે હોતી હોય છે. આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છે. મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. રિટાયર્ડ, સૌથી પહેલાં મારી સાથે રિટાયર્ડ IPS અધિકારી આપણી સાથે જોડાયા છે, AM ચૌહાણ સાહેબ, સ્વાગત છે આપનું. અને તેમની સાથે છે તાહા ફક્કડજી, સામાજિક કાર્યકર, આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ચૌહાણ સાહેબ, આપનાથી શરૂઆત કરીએ. જે પ્રકારે હમણાં 7th ડેની ઘટના આપણે જોઈ, આજે આ બીજી ઘટના સામે આવી છે. 2 થી 4 દિવસમાં બીજી ઘટના સામે આવી છે. આ સિવાય અનેક બાબતની વાત કરું તો એક સ્કૂલ છે, ત્યાંના જે 2 વિદ્યાર્થીઓની ચેટ સામે આવી છે, ઇન્સ્ટાગ્રામ ચેટ, કે તેમાં પણ બંને ધમકીઓ આપી રહ્યા છે કે તારી બધી જ ખબર છે, કોઈ ગર્લફ્રેન્ડની બાબતે હતી કદાચ, અને તેમાં બહાર આવી જા, તને જોઈ લઈએ, તારી ફિલ્ડિંગ અગાઉથી ઘણી બધી ભરી ચૂક્યા છીએ. આ પ્રકારે સ્કૂલના બાળકોમાં પણ હવે માનસિકતા થઈ ગઈ છે અને જાહેરમાં મારામારી વધી રહી છે. આજની ખાસ ઘટના મેઘાણીનગરની જાહેરમાં ચહેલ પહેલ હતી અને ત્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. શું કહેશો? એ ખરેખર જોવા જતા એવું કહી શકાય કે પોલીસનો ડર, કાયદાનો ડર અને સામાજિક વ્યવસ્થામાં કઈ રીતે સેટ થવું, એ પહેલી વાત એ કે આ ડર જે છે એ ઘટી રહ્યો છે અને સામાજિક વ્યવસ્થામાં કઈ રીતે સેટ થવું એ આ યુવાન બાળકોને હજુ જે મોટા થઈ રહ્યા છે 16, 17, 18 વર્ષના, 20 વર્ષના, એમને હજુ સેટ થતું નથી. અને છેલ્લે હું એમ પણ કહીશ કે અત્યારે જે બધી રીલ્સ બની રહી છે અને એવા જે પ્રકારના મારામારીના અને એવા જે બનાવો એમાં બતાવવામાં જે આવે છે ખૂંખાર રીતે, ભયંકર રીતે, ખરાબ રીતે, એ બધાની આ કુમળા માણસ ઉપર અસર પણ થાય છે. અને પછી છેલ્લી વાત એ છે કે સમાજનું આ બાબતમાં ટોટલી કોઈ પણ પ્રકાર ચૌહાણ સાહેબ, આપનું નેટવર્ક ઇસ્યુ આવી રહ્યું છે. તાહાજી, આપનું આ બાબતે શું કહેવું છે? ખાસ જે ઘટના બની છે, બંને ઘટનાઓ આપણે વાત કરીએ, કાયદો વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો. એક્શન નથી આવતું કે એની ટીકા થવી જોઈએ, એ ગુનેગાર જાહેરમાં. ચૌહાણ સાહેબ, આવો, આપની પાસે નેટવર્ક ઇસ્યુ આપને આવી રહ્યું છે એટલે. સર, સૌ પ્રથમ તો જેમ સરે કીધું કે ભાઈ લો એન્ડ ઓર્ડર નું ડર નથી રહ્યું. સેકન્ડ થિંગ કે મતલબ આપણા સમાજના અંદર યા સોશિયલ મીડિયાનો ઇન્ફ્લુઅન્સ એટલું વધી ગયું છે કે જેને જોઈને લોકો શીખી રહ્યા છે અને એને અપનાવવાની કોશિશ કરી રહ્યા છે.
પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે કે આ જે જનરેશન આવી રહી છે જેને આપણે જનરેશન એક્સ કહીએ છીએ, આ જનરેશન એક્સ આ રીતનું શું કામ થઈ? આ લોકો એ જ સોસાયટીમાં રહી રહ્યા છે જે સોસાયટીમાં આપણે મોટા થયા છે. આજે આપના ટાઈમની અગર આપણે વાત કરીએ યા આપનું જે સ્કૂલિંગ હતું યા આપનું બચપન આપણે યાદ કરીએ તો આપનામાં એક ડર હતો કે આપણે સ્કૂલના અંદર બાલ કટાઈને નતા જતા તોય આપણે ડર લાગતું કે ભાઈ ટીચર મારશે યા પ્રિન્સિપલ બોલશે યા કઈ થશે. પણ આજની તારીખમાં સ્કૂલના અંદર બચ્ચાઓ હથિયાર લઈને જઈ રહ્યા છે. સો ધીસ ઇઝ અ મેજર કન્સર્ન. તો ઇટ ઇઝ ધ ડ્રોબેક ઓફ ધ લો એન્ડ ઓર્ડર કે લો એન્ડ ઓર્ડર ફેલ થયું છે એક પોલીસિંગ કરવાના અંદર, જેના હિસાબે આ આવી નાની નાની ઘટનાઓ થતી જાય છે જે એ લોકોને નિડર બનાવે છે કે ઓકે આ નાનામાં કઈ નથી થયું તો આગલી ઘટનાના અંદર બી બીજું કઈ નહીં થાય, એમ કરીને મોટું મોટું થતું જઈ રહ્યું છે. તો આનામાં લો એન્ડ ઓર્ડર ને એક પ્લેટફોર્મ ઉપર આવવું પડશે અને લો એન્ડ ઓર્ડર ને સૌથી ઇમ્પોર્ટન્ટલી કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાના વાસ્તે પ્રયાસો કરવાના રહેશે. અને આ કોઈ સ્કૂલ યા આના અંદર જે બનાવ બનો છે પણ આજે સવારે જે મેઘાણીનગરના અંદર થયું છે એ બસ જાહેર રોડના ઉપર હતું. આજે રોડના ઉપર પબ્લિક બી હતી, પબ્લિક મૂક દર્શક બનીને જોઈ રહી હતી, પણ એ લોકોને ડર હતો કે ભાઈ અમે છોડાવવા જઈશું યા અમે ઇન્ટરવીન કરશું તો અમારા ઉપર હુમલો થશે. તો આ એક ડર જે ઉભો થયો છે, જે આવા લુખ્ખા તત્વો જેને આપણે સંરક્ષણ આપી રહ્યા છે, તો આના ખિલાફ અવાજ ઉઠાવવાની જરૂર છે. હવે જે આજે સવારની બનાવ બની છે તો શું એટલો મોટો મેઇન રોડના અંદર એટલી મોટી ઘટના બની તો પોલીસ ટાઈમ ઉપર ના પહોંચી શકી? એવું તો થયું જ નહીં હોય કે ભાઈ કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન નહીં કર્યો હોય તો પોલીસ ટાઈમ ઉપર શું કામ ના પહોંચી? અને પહોંચી તો મતલબ વાય વોઝ ઇટ લેટ? યા શું કામ એવું માહોલ ઉભો થયો કે વીચ રોડના અંદર મતલબ આવું થયું? તો આ ઘણા બધા સવાલો છે જેના ઉપર આપણે ધ્યાન દોડવાની જરૂર છે, સરકારને ધ્યાન દોડવાની જરૂર છે કે ભાઈ શું કામ આવું થઈ રહ્યું છે. જ્યારે આજે પોલીસ બળ એટલો મોટો છે, પોલીસ ઇઝ equipped with all latest technology, all latest equipments, હથિયારો છે યા કોઈ બી મતલબ છે, બટ એક યુનિફોર્મ ઓફિસર અગર ઉભો હોય તો એની પ્રેઝન્સ ઇટસેલ્ફ સેફ કે એનો ડર હોવું જોઈએ કે યાર પોલીસ વાળા ઉભા છે. આજે ટ્રાફિક પોલીસ અગર ઉભી હોય છે તો લોકો યુટર્ન મારે છે, ડર હોય છે એ લોકોમાં કે યાર પોલીસ પકડશે, મારા પાસે લાયસન્સ નથી, મારા પાસે આ નથી. તો એવો લો એન્ડ ઓર્ડર ના અંદર શું કામ નથી થતું? જી તો આ મુદ્દાના ઉપર પહેલા ડિસ્કસ કરવાની જરૂર છે. ચોક્કસથી એ સવાલ મોટો છે. ચૌહાણ સાહેબ, જે અગાઉ આપણે વાત કરીએ તો આ પ્રકારની ઘટનાઓ જ્યારે બની છે ત્યારે પોલીસ સરઘસ પણ કાઢે છે. જાહેરમાં રિકન્સ્ટ્રક્શનના નામે તેમનું સરઘસ કાઢવામાં આવે છે, અધમુઆ કરી નાખે છે, હાથ પગ તોડી નાખે છે, બધાની વચ્ચે માફી મંગાવે છે. આ દ્રશ્યો બધા જોવે છે, છતાં પણ આવી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. જે આજે ઘટના બની એ કઈ વાતનું એમને પેલું છે કે અમે કંઈ પણ કરીશું તો આરામથી અમે છૂટી જઈશું, એ વાતનું એમને છે કે પછી કાયદાનો ડર જ નથી, કંઈ પણ થાય અમે ભોગવી લઈશું? શું છે આ? આપની વાત લગભગ બિલકુલ સાચી છે. કાયદાનો, સરકારનો, પોલીસનો જે ડર આવારા તત્વો જે કહેવાય, અસામાજિક તત્વો કહેવાય, એમાં ઘણો ઓછો થઈ ગયો છે, એ એક હકીકત છે. અને એના માટે આજનું જે સામાજિક વાતાવરણ છે, રાજકીય વાતાવરણ છે, એ એના માટે જવાબદાર છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં જે બધું બતાવવામાં આવે છે, રીલ્સ દાખલા તરીકે બતાવવામાં આવે છે, એક ભયંકર રીતે, ખરાબ રીતે મર્ડર થયા હોય એકબીજાને, ગેંગો સામે ગેંગ વોર બતાવવામાં આવે છે. એટલે આ પ્રકારનું જે ચારે બાજુ જે વાતાવરણ છે એ પણ એમાં એટલો જ અગત્યનો, એટલો જ ભાગ ભજવે છે કે જેથી સમગ્રપણે કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ ડોળાય છે અને આ પ્રકારના બનાવો બને છે. અને સાથે સાથે જે સામાજિક સંસ્થાઓ છે, સમાજના લીડરો છે, મા બાપ છે, ખાસ કરીને સ્કૂલો, કોલેજોમાં આવા બનાવો બનતા હોય તો એ વખતે મા બાપે પણ સજાગ રહેવું જોઈએ કે ભાઈ મારો દીકરો કે દીકરી એ જ્યાં જાય છે, એની કંપની જે છે એ કેવી છે, એને ત્યાં એના દોસ્તારો કેવા છે, એને કોઈ બીજી વ્યસનો, બીજા કોઈ લતો કે હું તો કઈ લાગેલું નથી. એટલે ઓવરઓલ આખી જે સમાજની જે આપણી વ્યવસ્થા છે એ એના માટે જવાબદાર છે. અને વ્યક્તિગત રીતે પણ જોઈએ તો સ્કૂલોમાં પણ આ પ્રમાણે એમને શિક્ષણ આપવું જોઈએ. આવો કોઈ બનાવ કોઈ સ્કૂલમાં બન્યો તો અમદાવાદની દરેક સ્કૂલે કહેવું જોઈએ કે ભાઈ કોઈએ આ પ્રમાણે કરવું નહીં. અને નોટ ઓનલી ધેટ, પણ સેમ્પલ રૂપે એમણે પોતે, સ્કૂલના આચાર્ય હોય, એમણે પોતે પોલીસને
અથવા કાયદાના રક્ષકો કે સરકારમાંથી સેવાભાવી સંસ્થાઓ એમને બોલાવી અને ચેકિંગ પણ કરવા જોઈએ અણધાર્યા ઓચિંતા, કે જેથી કરીને અમુક કોઈ શસ્ત્ર લઈ જતું હોય, કોઈ બીજી સોરી કોઈ બીજા ડ્રગ્સ કે આવું તેવું હોય તો પણ એ પકડી શકાય. એટલે આ બધા જ સર્વાંગી વિકાસ થાય, સર્વાંગી પ્રયાસ થાય તો આમાંથી ઘણું બધું ઓછું થઈ જશે અને ઘણું બધું એ અટકી જશે. અને સાથે સાથે ગુના બન્યા તો પછી એને જો રિમાન્ડ હોમમાં મોકલવાનો હોય, જે આ યંગ છોકરાઓ છોકરીઓ હોય તેને રિમાન્ડ હોમમાં મોકલી અને વ્યવસ્થિત એ સુધરી જાય એ માટે કોશિશ કરવી જોઈએ. અને જો રીઢા ગુનેગારો હોય તો એમને એ પ્રમાણેની સજા થવી જોઈએ કે જેથી આ પ્રકારના બનાવો અટકે અને સમાજનું વાતાવરણ સુધરે. જી, સમાજનું વાતાવરણ સુધરે, પરંતુ આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને છે ત્યારે જે અન્ય લોકો હોય છે, ઘટના જે જોતા હતા તેમનામાં પણ ભયનો માહોલ હોય છે. બચાવવાની વાત જે હમણાં તહાજીએ કરી કે કોઈ વચ્ચે ન પડ્યું, પરંતુ એ જ વાત છે જે એમણે જણાવી કે ક્યાંક એમને પણ આમાં જે ન ભોળવી લે ને એમને પણ ન મારી દે. ત્યારે આવી જ્યારે ઘટનાઓ બને છે તહાજી, એને રોકાવા માટે પોલીસનો કેવો ડર જોઈશે, સાથે જ પોલીસનું પેટ્રોલિંગ કેવું જોઈશે કે જ્યારે પણ અમે રસ્તામાં આ પ્રકારે સહેજ પણ મારામારી કરીશું તો અમને આવું થશે, આવો એક ડર જે આપણા અહીંયા નથી જોવા મળતો અને એના જ કારણે આ લોકો બેફામ બન્યા છે. શું કરવું જોઈએ જેથી આ પ્રકારે જાહેરમાં જે ગેંગવોર આવી રીતે થઈ રહ્યા છે, લોકોને પણ આમાં ભયમાં મૂકે છે આ લોકો, શું કરવું જોઈએ એના માટે? આમાં એવું છે જ્યાં સુધી જી આવું ચૌહાણ સાહેબ આપની પાસે આવું આજ સવાલ લઈને. હા, કઈ વાત? આનામાં સૌથી પ્રથમ પોલીસનો રોલ જે છે એ સેકન્ડરી આવે છે, બટ મારું એવું માનવું છે કે સૌ પ્રથમ આનામાં વાલીઓનો રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે એનો દીકરો યા દીકરી આજે અગર ઘરના અંદર છે તો એને સંરક્ષણ આપવું શીખાવાનું કામ વાલી કરે છે કે હા હું બેઠો છું, જાય મેં જોઈ લઈશ, મેં વાત કરી લઈશ, મેં ફોડી લઈશ. આવા જે વાલીઓ છે જે એ લોકોને આજે સમજવાની જરૂર છે કે ભાઈ મેં આજે અગર મારા દીકરા યા દીકરીની છુપાવું છું તો એ કાલે ઉઠીને એને મોટાપણે થવાનું છે. નો ડાઉટ કે આપ આપનો દીકરો છે યા દીકરી છે, આપ એને સપોર્ટ કરીએ, બટ એક સર્ટન જે સહી છે એનામાં એને સપોર્ટ કરીએ, એના પ્રોગ્રેસ ના વાસ્તે એને સપોર્ટ કરીએ, આવા વાસ્તે સપોર્ટ ના કરીએ. આજે નાની નાની બાબતોના અંદર એને સપોર્ટ કરે છે તો એ મોટી મોટી હરકતો કરવાની કે હા મારા તો પાછળ બેઠા છે એ લોકો મને કરી દેશે. સેકન્ડ પોઈન્ટ, લો એન્ડ ઓર્ડર આવે છે તો પોલીસ નો ડર કે જેમ આપે કીધું કે ભાઈ સરઘસ કાઢે છે, આ કાઢે છે, ધીસ ઇઝ નોટ એનફ. આજે જે વ્યક્તિને કોઈ શરમ યા હયા નથી એ જ આવા હરકતો કરે છે. આજે એને તમે રોડના ઉપર કાન પકડીને એને ચલાવશો, એના પગ તોડશો તો એને કઈ થવાનું નથી. જેમ સરે કીધું કે ભાઈ એ લોકોને રિમાન્ડના અંદર મૂકવાનું, તો આજે 90% લોકો એમ કહે છે કે ભાઈ જે લોકો જેલમાં જઈને આવે છે એ લોકો નિડર થઈ જાય છે, કેમ કે એ લોકોને હવે કોઈ ભય હોતો નથી કે ઓકે શું થશે, વધારે વધારે જેલમાં જઈશ, જેલમાં મને આરામથી 3 ટાઈમનું ખાવાનું મળી રહ્યું છે, રહેવાનું મળી રહ્યું છે, તો એને દેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ ધેટ વી હેવ. આનામાં ખરેખર કાયદેસરના અંદર પોલીસને પેટ્રોલિંગ વધારવી જોઈએ. પોલીસનો ડર કે લો એન્ડ ઓર્ડર વાહને વાહ ઇન્સ્ટન્ટ એવા બનાવ બને તો ઓન ધ સ્પોટ મતલબ એ લોકોની પ્રેઝન્સ એટલી હોવી જોઈએ કે ભાઈ આવા બનાવ બનતા હોય જ્યારે જ એને રોકે. અને સેકન્ડ થિંગ કે મતલબ આનામાં જે લોકો ઇન્વોલ્વ છે એ લોકોના સાથે સાથે એ લોકોના વાલીઓને બી ઇન્વોલ્વ કરવાની જરૂર છે કે ભાઈ અગર સરઘસ નીકળી રહ્યો છે તો એના સાથે એના વાલીઓને બી મતલબ ઇન્વોલ્વ કરો તાકી એને ખબર પડે કે યાર મારી ગલતીના વજહથી મારા વાલીઓને હેરાનગતિ થઈ રહી છે યા એ લોકોને સમાજમાં નીચે જોવું પડે છે. તો આ એક માહોલ બનશે, કેમ કે આજે ક્રિમિનલ ભલે કોઈનું ના રાખે પણ એના મા બાપનું થોડી રેસ્પેક્ટ તો રાખશે જ, અને એના વજહથી જો સમાજના અંદર એના મા બાપને નીચું દેખવું પડી રહ્યું છે તો આના અંદર ડર બેઠશે અને બીજા વાલીઓને બી એક શીખ મળશે કે યાર મેં મારા છોકરાને અગર ધ્યાન નહીં દઉં યા આવી રીતના નહીં સંભાળું યા કાલે ઉઠીને મારો છોકરો આવી રીતના આઉટલાઈન થાય છે તો એનો પરિણામ મને ભોગવવું પડશે. નોટ એવરી હર કોઈ વાલી આમ નથી ચાહતું કે મારો દીકરો લુખ્ખો બને, પણ ઘણી વખતે એ લોકો બી લાચાર હોય છે કે એ લોકો ધ્યાન નથી આપી શકતા હોય યા એ લોકોની એબસેન્સ હોય છે, એ લોકોની રોજી રોટીના વાસ્તે એટલા બિઝી હોય છે કે એ લોકોના દીકરાના ઉપર ધ્યાન નથી હોતું. બટ આવા જો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ઇનિશિયેટિવ્સ લેવાય કે ભાઈ પબ્લિક જે ક્રિમિનલ્સ છે એના ફેમિલીને બી આ લોકો ઇન્વોલ્વ કરે
તો આઈ થિંક કે દેટ વિલ ક્રિએટ અ ડિફરન્સ. અને સેકન્ડ થિંગ કે લો એન્ડ ઓર્ડર શુડ બી સ્ટ્રિક્ટ, કે ભાઈ પોલીસ સ્ટેશન લઈને ગયા, રિમાન્ડમાં લીધો, બેલ થઈ જશે, નીકળી જશે. આ ના થવું જોઈએ. દેર શુડ બી સ્ટ્રિક્ટ કાનૂન બનવું જોઈએ. ગુંડા એક્ટ જે વચમાં ગુજરાતના અંદર નીકળ્યો તો આવા જ કેસીસ નવા છે. બટ શું થયું, થોડા ટાઈમ પછી એ ગુંડા એક્ટ ઇટ ઇઝ ડિસેબલ્ડ. આજે કોઈ સાંભળતું બી નથી. અને આ કોઈ અહેમદાબાદની પરિસ્થિતિ નથી, આ આખા ગુજરાતના અંદર ચાલી રહ્યું છે. આજે આ જ વસ્તુ રોડના ઉપર બી ચાલે છે, કે આપણે રોડના ઉપર બી ગાડી ચલાવતા હોય તો 90% રેકલેસ ડ્રાઈવર્સ જ મળે છે, જેના ભયથી આપણે ડરીને ચાલવું પડે છે. આજે ગાડી અગર ટકરાય છે તો સામને વાળો છરી નિકાલે છે યા ધમકી આપે છે, કે ઘણી બધી વસ્તુ થાય છે. તો આ કહી ના કહી ઓવરઓલ સોસાયટીનો ઇશ્યુ છે. અને લો એન્ડ ઓર્ડર શુડ બીકમ સ્ટ્રિક્ટ ઓન ઓલ ધીઝ મેટર, કે આ બધાને એક જ કાનૂનના અંદર લેવું જોઈએ, કે ભાઈ આ રીતના નહીં ચાલે. લો એન્ડ ઓર્ડરના અભાવ કઈ નહીં. અને સાથે જ ચૌહાણ સાહેબ, જે ગેંગો અત્યારે જે સક્રિય અલગ અલગ વિસ્તારમાં પોતપોતાની ગેંગો હોય છે, કે આ વિસ્તાર તો આ વિસ્તાર આ ગેંગનો, આ વિસ્તાર આ ગેંગનો, આવું પણ આપણે જોયું છે. આમાં પણ આજે જે ઘટના બની સુનિલ ગેંગ અને સામે વિપુલ ગેંગ, એટલે આની પહેલાં જે સુનિલ ગેંગના એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો વિપુલ ગેંગના, અને તેની ખા રાખીને આજે આ ગેંગના સભ્યની સામે હુમલો કરવામાં આવ્યો. આ વિસ્તારો વાઇઝ જે આવી ગેંગો થઈ ગઈ છે અને શહેરને બાનમાં લેવાના પ્રયાસો કરે છે, પોલીસે સૌથી પહેલાં આમના પર લગામ લગાવવી જોઈએ, આમને શોધવા જોઈએ. કેવી રીતે આમને શોધવા જોઈએ અને કેવી રીતે આમના પર પહેલાં કાર્યવાહી કરવી જોઈએ, જેથી એ લોકો સીધા રહે? બિલકુલ સાચી વાત છે. એકચ્યુઅલી જોવા જઈએ તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અને જો જ્યાં આવી ગેંગો હોય અને આવા બનાવો બન્યા હોય તો મારું તો માનવું છે કે જે તે વિસ્તારના પોલીસ અધિકારીઓ જે છે એ એના માટે જવાબદાર છે. એમને પૂછવું જોઈએ કે ભાઈ આ પ્રકારનો બનાવ પહેલા બનેલો, તમે એની માટે શું પગલાં લીધા અને શા માટે આ ફરીથી વળતો એ હુમલો થયો. એટલે એમની આ બતાવે છે કે પોલીસની, સરકારની કામગીરી કેટલી નબળી છે. કારણ કે એક વખતે જરા બનાવ બન્યો અને સામે એવી જ પાછી બીજી ગેંગ છે. અને જો આપે કહ્યું એ રીતે દરેક વિસ્તારમાં ગેંગો હોય અને દરેક વિસ્તારમાં થોડું ઘણું આવું બધું ચાલતું હોય છે, પણ જ્યારે અમુક આઉટ ઓફ પ્રપોર્શન જ્યારે જાય ત્યારે સમગ્ર સમાજ માટે ભયરૂપ છે. અને આજે સુનિલ ગેંગ વિપુલ ગેંગના એક જણને મારે, વિપુલ ગેંગ સુનિલ ગેંગના એક જણને મારે, અને એ તો ઠીક છે, પણ આવતીકાલે પોઝિશન એવી થશે કે નિર્દોષ જે નાગરિકો છે એ પણ એમાં એ ઝડપાઈ જશે અને એમાંથી એ ખંડણી ઉઘરાવવાનું અને એવા બધા કામો શરૂ થતા હોય છે, અપહરણ કરવાના આ તે. એટલે આ ખરેખર એ પોલીસની એ નબળાઈ છે. અને પોલીસ કમિશનરે આ વિષયમાં બરાબર ટાઈટ થવું જોઈએ, બરાબર એમણે સ્ટ્રિક્ટ બની જોઈએ, નીચે એમને પૂરેપૂરી ગાઈડન્સ આપી અને જેના પણ જ્યાં પણ આવા જે અસામાજિક તત્વો હોય એની સામે પગલાં લેવા જોઈએ. એ જ રીતે આખા રાજ્યનો સવાલ છે તો જે ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે એમણે પણ પોતાની રીતે દરેક જિલ્લામાં, દરેક શહેરમાં આ રીતે સૂચના આપવી જોઈએ કે આ પ્રકારનું કાર્ય જે હશે કોઈ પણ ચલાવી લેવામાં ન આવે અને જે સક્ષમ અધિકારીઓ ન હોય એમને ત્યાંથી બદલી દેવા જોઈએ અથવા એમની સામે પગલાં લેવા જોઈએ. અને જે આ બનાવો બન્યા છે એના અનુસંધાનમાં પાછા એના પ્રત્યાઘાત ન પડે એના માટે પૂરેપૂરું સાવચેત થવું જોઈએ. અને કહ્યું એમ કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે પેટ્રોલિંગ વધારવું જોઈએ, અટકાયતી પગલાં લેવા જોઈએ. અને જ્યારે પણ આવા બનાવો બને ત્યારે જે ગુનેગારો જે પડાય એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એ જોવું જોઈએ. છેક સુધી એનો ફોલોઅપ કરવો જોઈએ અને કોર્ટ સુધી, કે જેથી અમને જે સજા છે એ સજા પૂરેપૂરી અને થવી જોઈએ. જી, ચોક્કસથી. પરંતુ જે પ્રકારે અત્યારે અલગ અલગ ઘટનાઓ બની રહી છે આ બધું જ છે, પરંતુ એક કરવાની એક જે પ્રકારે આપણે વાત કરીએ, દાનતની આપણે વાત કરીએ, તંત્રની હોય કે પછી પોલીસની હોય, તમામની વાત કરીએ, આ જ્યારે પણ ઘટના બને છે ત્યારે આપણે સૌ આ ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ થતું હોય એવું લાગતું નથી. વસ્ત્રાલની જે ઘટના બની આપણે સૌ જાણીએ છીએ. ચૌહાણ સાહેબ, વસ્ત્રાલમાં જે ઘટના બની થોડા સમય પહેલાં, જે રાત્રિના સમયે જે ત્યાંના જે લોકો છે તેમને બાનમાં લેવાનો તોડફોડ કરવામાં આવી. બીજા દિવસે બધા જ આરોપીઓ કે જે પકડાઈ ગયા હતા, બધાના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું, બધું જ કરવામાં આવ્યું, છતાં પણ સ્થિતિ સુધરતી નથી. એટલે પોલીસ ચાહે તો કંઈ પણ કરી શકે છે, બીજા દિવસે પણ પોલીસ જે આરોપીઓ છે તેમને પકડી શકે છે, પરંતુ કામ એવું થતું નથી. એ કેમ? નહીં, એ બિલકુલ સાચી વાત છે. પોલીસ તંત્રની નબળાઈ કહેવાય. અને આવા સંજોગોમાં જ્યારે આખા વિસ્તારના નાગરિકોને બાનમાં લેવામાં આવે
અને બેફામ રીતે મારઝૂડ કરવામાં આવે અથવા અપહરણ કરવામાં આવે અથવા એમની મિલકતને એ રીતે નુકસાન થાય એવા જો કોઈ પણ પ્રકારના બનાવો હોય એ ચલાવી લેવા ન જોઈએ અને તરત એનો ફોલોઅપ પણ કરવો જોઈએ. માત્ર આજે તમે 2-5 જણને પકડ્યા અને એનાથી સંતોષ માનીને બેસી જવું, ધેટ ઇઝ નોટ પ્રોપર. અને એના મેં કહ્યું એમ આઘાત પ્રત્યાઘાત શું બનવાના છે શું પડવાના છે એનું પણ એક માનસિક ચિત્ર લઈ અને એ પ્રમાણે એના સ્ટેપ લેવા જોઈએ. જેટલા કડક સ્ટેપ લેવાશે તો જ પોલીસનો, કાયદાનો અને રાજ્ય સરકારનો ડર રહેશે કે ભાઈ અહીંયા જો આવું કંઈ થશે તો અમારા માટે પરિણામો ખરાબ આવે છે. અને એ લોકોના મગજમાં બેસવું જોઈએ અને સમાજે પોતે પણ સામે ચાલીને, ભલે એમને ખબર, જ્યારે પણ ખબર પડે ત્યારે એ પોતાની રીતે જઈને જાણવા જો કરાવડાવે અથવા પોતે પત્રથી કે ફોનથી પોલીસ સ્ટેશનમાં, પોલીસ કંટ્રોલમાં એની જાણ કરે અને એની સામે પગલાં લેવા જોઈએ. જે કોઈ સેવાભાવી સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, શાંતિ સમિતિ દરેક જગ્યાએ હોય છે. શાંતિ સમિતિના જે સભ્યો છે એમની પણ એ ખાલી અષાઢી બીજના દિવસે કે મોહરમના દિવસે ખાલી એમનું કામ છે એવું નથી, પણ એ 365 દિવસનું એમનું કામ છે કે પોતાના વિસ્તારમાં આવું કંઈ ગેરકાયદેસર કૃત્ય થાય નહીં, ગેંગો બને નહીં, દારૂ જુગારના જે કોઈ અડ્ડાઓ છે ચાલતા હોય છે તો એ બધા બંધ થવા જોઈએ અથવા એના પર બિલકુલ પૂરેપૂરું નિયંત્રણ હોવું જોઈએ. અને જે મેં કહ્યું એમ કે અટકાયતી પગલાં છે એ બહુ જરૂરી છે, સઘન પેટ્રોલિંગ જરૂરી છે અને બાતમી મેળવવી. દરેક જગ્યાએ બાતમીદાર હોવા જોઈએ કે આવા પ્રકારનો બનાવ બની શકે છે તો એ અટકાવવા જોઈએ. જી તાજી, આજે ગેંગોની મેં વાત કરી, અલગ અલગ વિસ્તારમાં જે પણ ગેંગો છે, શું પોલીસને નહીં ખબર હોય કે આ વિસ્તારમાં આ ગેંગ સક્રિય છે? બધું જ સૌથી પહેલા પોલીસને જ ખબર પડવી જોઈએ કે અહીંયા આ પ્રકારની ગેંગ બની છે, અહીંયા XYZ નામનો માણસ છે એ બહુ માથાભારે બની ગયો છે, અહીંયા 2-5 વ્યક્તિઓ છે એ લોકોને ગમે તેમ ડરાવે છે, ધમકાવે છે. ઘણી જગ્યાએ ગેંગો સામે ટકરાય છે તો એનાથી જાહેર શાંતિને જોખમાય છે. એટલે પોલીસનું જ આ કામ છે મુખ્યત્વે. તાહાજી, આપનું શું કહેવું છે મામલે? કેમ આ પ્રકારની સ્થિતિ બધી જ ખબર છે છતાં પણ આવી ઢીલાશ કેમ રાખવામાં આવે છે? આ એક મોટો સવાલ ઉભો થાય છે આના ઉપર કે ભાઈ પોલીસના પાસે સારા ઇન્ફોર્મેશન સોર્सेस છે, એ લોકોના પાસે ટેકનોલોજી છે, એ લોકો ગમે ત્યારે મતલબ ગમે એક્શન લઈ શકે છે અને માહિતી અને ઇન્ફોર્મર્સ હોય છે. પણ ઘણી જગ્યાના ઉપર આમ બી જોવામાં આવે છે કે ભાઈ પોલીસની મિલીભગત હોય છે, યા પોલીસ કहीं ના કहीं સંરક્ષણ આપે છે કે ભાઈ કहीं ના કहीं પોલીસને ફાયદો છે યા કहीं પોલીસની મિલીભગત છે, તેથી આવા બધા બનાવ બનવાના વખતે યા આવા જૂટો ઉભા થવાનું કે ભાઈ કે ભાઈ આજે એક મેમ્બરની ગેંગ છે, કાલે 10 લોકો જોડાયા, એના અંદર ધીમે ધીમે એ વધતું જાય છે અને એ લોકો ક્રિમિનલ એક્ટિવિટીઝ કરતા જાય છે. જેમ સરે કીધું કે ભાઈ લોકલ પોલીસ સ્ટેશનના અંદર હરેક સામાજિક વ્યક્તિને મતલબ જાણ કરવી જોઈએ કે જો આવી રીતના માહિતી મળે છે તો આજે એક સમાજનો વ્યક્તિ એ ડરથી નથી જતો પોલીસ સ્ટેશનમાં યા ઇન્ફોર્મેશન નથી આપતો કે કદાચ મારું નામ લીક થઈ જશે તો મારા ઉપર આ લોકો શું કરશે, પોલીસ આવશે મને બચાવવાની યા પોલીસના અંદર મેં તો જઈને ના આપી દઈશ પણ લીક કરવા વાળી પોલીસ જ હશે. અગર એવો કોઈ થાય છે તો એ લોકોને આ ડર હોય છે. તો સૌથી પહેલા તો પોલીસના અંદર જે મતલબ મેં એમ નથી કહેતો કે કરપ્શન છે યા બટ આવા જે સિચ્યુએશન્સ ઉભા થાય છે તો કहीं ના કहीं એક પોલીસની છબીને સુધારવાની જરૂર છે. જે ગુજરાતના અંદર એક મુહિમ ચાલે છે ટ્રસ્ટ વર્ધી, જેના હસ્તક પોલીસ ડિપાર્ટમેન્ટ યુઝ્યુઅલી આમ કરે છે કે ભાઈ કોઈ બી એવા અચીવમેન્ટ છે જે એના અંદર એ લોકો પબ્લિશ કરે છે તો સૌથી પહેલા તો આવી વસ્તુઓને એ લોકોને સુધારવું પડશે. સૌથી પહેલા તો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટના અંદર ફિલ્ટરેશનની જરૂર છે કે ભાઈ સારા લોકો અને જે લોકો એક્ટિવ છે એ લોકોને રાખવાની જરૂર છે અને એ લોકોને ફિલ્ડના ઉપર એક્ટિવ થવાની જરૂર છે. ચોક્કસથી ઘણી બધી બાબત જી આપની એક વાક્ય પૂરી કરવી છે. પોલીસ પેટ્રોલિંગ છે યા હરેક વસ્તુ ક્યારે કામ લાગશે જ્યારે પોલીસ સ્ટ્રોંગ હશે, પોલીસ એ ઇન્ટેન્શન ધાડી લેશે કે નહીં હમારા એરિયાના અંદર કોઈ ક્રિમિનલ એક્ટિવિટી યા કોઈ ક્રિમિનલને નથી ઉભો રાખવું, હમારા સિવાય હમારાથી મોટો કોઈ નહીં. બની શકે છે. ચોક્કસથી કોઈ એક સમય નથી ધારવાની જરૂર, જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ ધારે છે, પરંતુ
એવી ઘટનાની રાહ નથી જોવાની. જ્યારે પણ આ પ્રકારે કોઈ ગેંગ સક્રિય થાય છે તો તેને બાનમાં રાખવી, તેને કાયદાનો પાઠ ભણાવવો એ પણ ક્યાંક કામ છે. અને આ પ્રકારે શહેર બાનમાં ન લે, લોકોને ભયમાં ન મૂકે તે પણ ચોક્કસની જરૂર છે. એટલે એક કડક કાર્યવાહીની જરૂર છે આવી ગેંગોની સામે. એની જ મુદ્દે ચર્ચા કરી AM ચૌહાણ સાહેબ અને મારી સાથે જોડાયા તા ફક્કડજી, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.